લોકોનું કામ છે કહેવાનું, પણ આપણે તો આપણું મન કહે એમ જ કરવું જોઈએ. કેમ કે જિંદગી આપણી છે અને નિર્ણય પણ આપણા જ હોવા જોઈએ. કોઈ શું કહેશે એમ વિચારીને આપણે ઘણી વખત આપણા ટેલેન્ટ પર મહેનત કરવાનું છોડી દઈએ છીએ. તો આ વિડીયોમાં આપણે સ્માર્ટ કેવી રીતના થવું અને આપણો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ જેનાથી લોકો એટ્રેક્ટ થાય તેની વાત કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આવા જ મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે. આપણો એટીટ્યૂડ જ એવો હોવો જોઈએ કે લોકો આપણી કદર કરે. આજના સમયમાં સ્માર્ટ થવું ખૂબ જ જરૂરી છે. સ્માર્ટ થવા માટે પર્સનાલિટી અને નોલેજ ખૂબ જ મેટર કરે છે. આત્મવિશ્વાસ ક્યારેય ખરીદી શકાતો નથી. તે સતત કામ કરતા રહેવાથી અને પોતાના અનુભવથી જ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કામમાં પરફેક્ટ ત્યારે જ થઈ શકાય જ્યારે તેના પર સતત કામ કરવામાં આવે. કોઈ પણ કામમાં અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે. કોઈની સાથે પોતાની સરખામણી ન કરવી જોઈએ. સરખામણી કરવાથી આત્મવિશ્વાસ નબળો પડે છે. પોતાના પર વિશ્વાસ રાખવાથી મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ જાય છે. બધા વ્યક્તિ સરખા ન હોઈ શકે, પણ બધામાં કાંઈક તો ખાસ વાત જરૂર હોય છે. એટલે કોઈ સાથે કમ્પેરિઝન ક્યારેય ન કરવી જોઈએ. સ્માર્ટનેસ ખૂબ જ જરૂરી છે સક્સેસફુલ થવા માટે. જો તમારે પણ સ્માર્ટ એન્ડ એટ્રેક્ટિવ થવું હોય તો અમુક બાબતોને તમારી લાઈફમાં ફોલો કરજો. જેમ કે જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે તો લોકો દુઃખી થઈને બેસી જાય છે અને બધાને પોતાના દુઃખ કહેવા લાગે છે, જે દેખાડે છે કે તે સ્માર્ટ નથી. એક સ્માર્ટ વ્યક્તિ ફક્ત પ્રોબ્લેમના સોલ્યુશન પર જ ધ્યાન દે છે. તે દુઃખી થઈને બેસતો નથી. કોઈ પણ સિચ્યુએશનમાં મન શાંત રાખીને પ્રોબ્લેમનો સામનો કરવો જોઈએ. ગુસ્સો અને આર્ગ્યુમેન્ટ્સ કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન ન આવે. સ્માર્ટ થવા માટે પોતાની સાથે ઓનેસ્ટ રહેવું જરૂરી છે. ઘણા લોકો બીજાને સ્માર્ટ દેખાડવા માટે દેખાડો કરતા હોય છે. દેખાડો કરવાથી કોઈ સ્માર્ટ થતું નથી. સ્માર્ટ થવા માટે પોતાની સાથે પ્રામાણિક રહેવું પડે છે. જો તમારી પાસે ગ્રેટ કોમ્યુનિકેશન સ્કિલ હોય તો તમે લોકોને તરત એટ્રેક્ટ કરી શકો છો. એક ગુડ કોમ્યુનિકેશન સ્કિલ તમને સક્સેસફુલ થવામાં મદદ કરે છે. લોકો સાથે કેવી રીતના વાત કરવી, તેમને જવાબ કેવી રીતના આપવો તે શીખવું ખૂબ જ જરૂરી છે. તેનાથી એક પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ થાય છે અને સ્માર્ટ દેખાવમાં મદદ કરે છે. બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય જ છે. એનો મતલબ એમ નથી કે હંમેશા દુઃખી થઈને બેસી રહેવું અથવા તો હંમેશા બીજાને આપણી પ્રોબ્લેમ્સ અને આપણા દુઃખ શેર કરવા. હંમેશા ઉદાસ થઈને બેસી રહેવું એ એક કમજોર વ્યક્તિની નિશાની છે. લાઈફમાં પ્રોબ્લેમ તો આવે. કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને કંઈ પણ પ્રોબ્લેમ ન હોય, પણ એ પ્રોબ્લેમને ભૂલીને ફેસ પર સ્માઇલ રાખવી જોઈએ. તે એક પોઝિટિવ એટીટ્યૂડ છે. જ્યારે કોઈ વ્યક્તિને મળીએ કે વાત કરીએ ત્યારે ફેસ પર સ્માઇલ રાખીને જ વાત કરવી જોઈએ. ફેસ પર સ્માઇલ રાખીને વાત કરવાથી આપણે સ્માર્ટ એન્ડ એટ્રેક્ટિવ દેખાય છે. તમે જોયું હશે કે જે વ્યક્તિ હંમેશા રડતો હોય અથવા તો હંમેશા દુઃખી રહેતો હોય તેની સાથે વાત કરીને આપણો મૂડ પણ સેટ થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે કોઈ હસી મજાક કરવાવાળા વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણો મૂડ એકદમ હેપી થઈ જાય છે. એ જ છે ગુડ એન્ડ એટ્રેક્ટિવ પર્સનાલિટી. સ્માર્ટ થવા માટે હંમેશા શીખતા રહેવું જરૂરી છે. કાંઈક ને કાંઈક નવું શીખવું જોઈએ અને જાણવું જોઈએ. એક સ્માર્ટ પર્સન ક્યારેય વીતી ગયેલા સમયને યાદ કરીને દુઃખી થતો નથી અને ભવિષ્યની ચિંતા નથી કરતો, પણ તે વર્તમાનને લક્ષ્ય રાખીને જ આગળ વધે છે. એક એટ્રેક્ટિવ પર્સન હંમેશા પહેલાં બીજાની વાત સાંભળે છે અને સમજે છે, પછી જ પોતાની વાત કરે છે. આ એક સ્માર્ટ એન્ડ એટ્રેક્ટિવ પર્સનાલિટી છે. તમે પણ આ બાબતોને તમારી લાઈફમાં ફોલો કરો અને એટ્રેક્ટિવ અને સ્માર્ટ પર્સન બનો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.